ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં વૈરાગ્યવાન સમાજ સુધારક પરમ પૂજ્ય ગુરુ વર્ય શ્રી મગન સાહેબની 115મી જન્મ જયંતિની ઉજવણી કરાઈ। તારીખ 10 જાન્યુઆરી 2025ના રોજ વાલ્મીકી નવચેતના મંચ અને સંત સંગી સેવા સહયોગી પરિવાર તરફથી રાવજીભાઈ સોલંકી અને અરવિંદભાઈ વાઘેલાના સંયુક્ત પ્રમુખ સ્થાને અટલ વૈરાગ્યવાન સમાજ સુધારક પરમ પૂજ્ય ગુરુ વર્ય શ્રી મગન સાહેબની 115મી જન્મ જયંતિની ઉજવણી એડિશનલ કલેક્ટર ચંદ્રકાંત સાહેબના માર્ગદર્શન હેઠળ રંગેચંગે કરવામાં આવી। આ નિમિત્તે અલકાપુરી આંબેડકર ભવન ખાતે ભજન સત્સંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં વડોદરા શહેર તથા જિલ્લાના કબીર સંપ્રદાયના સંતો મહંતો સામાજિક કાર્યકરો પધાર્યા હતા। મુખ્ય મહેમાન તરીકે કરખડી પારક આશ્રમથી શાસ્ત્રી સાહેબ તેમજ વરણામામાંથી મલુકદાર સાહેબ, સંત શ્રી પ્રભુદાસ સાહેબ, બાજવાબાડ બ્રહ્મચારી સંત શ્રી જગદીશ સાહેબ, મણિદાળ સાહેબ ટુંડાવ, સામાજિક કાર્યકર શાંતિલાલ દરબાર, ભગવાનદાસ, પ્રેસ પ્રતિનિધિ ચંદુભાઈ તલાટી સહિત અનેક ભાવિક ભક્તો હાજર રહ્યા હતા। કાર્યક્રમનું સફળ સંચાલન ગુજરાત દલિત સંગઠનના પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ સોલંકી તથા હર્ષદભાઈ સોલંકી અને સંજયભાઈ સોલંકીએ કર્યું હતું। વિનોદભાઈ સોલંકીએ ઉમેર્યું કે ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમમાં નવયુવાન દીકરા દીકરીનો સત્સંગ સમારોહમાં સમાવેશ થાય તો ધર્મનો બહોળો પ્રચાર થાય। બાબા સાહેબ આંબેડકર હોલમાં આજે વિશ્વ વંદનીય સદગુરુ શ્રી મગન સાહેબની આજે 115મી જન્મજયંતિ હોય એમને ઉપલક્ષમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વાલ્મીકી નવચેતના મંચ અને સદગુરુ મગન સાહેબ ગ્રુપ આયોજિત આ સંયુક્ત પ્રોગ્રામનો આજે આ કાર્યક્રમનું આયોજન કરેલ છે। એનો મુખ્ય હેતુ શું છે સાહેબ? મુખ્ય હેતુ છે કે સદગુરુ કબીર સાહેબના પારક સિદ્ધાંતનો સદગુરુ મગન સાહેબે જે રીતે છેલ્લા શ્વાસ સુધી પ્રચાર પ્રસાર કર્યો અને સમાજમાંથી અંધશ્રદ્ધા, પાખંડ પૂજા અને વ્યસનો મુક્ત કરી અને સમાજને એક નવું જીવન બક્ષ્યું છે, એક નવી ક્રાંતિ આપી આધ્યાત્મિક જીવન તરફ। એ એમનો ગુણ આપણાથી ભૂલી શકાય એમ નથી। નવયુવાન સામાજિક કાર્યકરોને તમે શું સંદેશો આપવા માગો છો સાહેબ? નવયુવાનો પણ આ સમાજ સાથે અને આ સંપ્રદાય સાથે સંકળાય જાહેરમાં આવે, એ આ સદગુરુ મગન સાહેબ ને કબીર સાહેબના પારક સિદ્ધાંતનો એ પણ અમલમાં કરે અને એમના જીવનમાં ઉતારે, જેથી કરીને ઉપયોગી બને। સાથે સાથે સાહેબે સદગુરુ મગન સાહેબે જે સમાજ માટે જે એમનું યોગદાન છે, આ સમાજને વર્ષોથી વંચિત, પીડિત અને શોષિત સમાજને એક અંધશ્રદ્ધા, પાખંડ પૂજામાંથી, અંધશ્રદ્ધામાંથી અને ખાસ કરીને જે જીવ હત્યા થતી હતી એમાંથી આ સાહેબે આપણને ઉગાર્યા છે। આવા મહામાનવના આજે 115મી જન્મજયંતિ હોય એમને સતત નમન કરીએ છીએ સાહેબ। આપણું નામ? બાબુભાઈ સોલંકી। આપણું નામ? બાબુભાઈ સોલંકી। અને હવે પછીનું શું રણનીતિ છે તમારી? અમારો તો દર વર્ષે આવા પ્રોગ્રામ થતા જ રહીએ છીએ। અમે સમાજને એક સાથે જોડવા માંગીએ છીએ કે સમાજમાં એક આધ્યાત્મિક જીવન તરફ, સામાજિક ક્ષેત્રે સમાજને એક ઉન્નતિ થાય, વિકાસ થાય અને સમાજના યુવાનો ખાસ કરીને જે કબીર સંપ્રદાય વિચારધારાને ભરેલા છે એનો બહોળો પ્રચાર થાય, એ જ હેતુ અમારો છે સાહેબના આદેશથી જે સુધરી ગયા છે એમનું જીવનમાં ખૂબ અજવાળું છે। તો આગળ ના બોલતા અમારા સાથી મિત્ર અરવિંદભાઈ સોલંકી આગળની કાર્યવાહી દબાવશે અને તમામ પધારેલા તમામનું હું હાર્દિક સ્વાગત કરું છું। સાહેબ બંદગી અને બોલવામાં કંઈ ભૂલ થઈ હોય તો સાહેબ માફ કરજો। બોલો સદગુરુ દેવ કી જય। એડવાન્સમાં કંઈ ભૂલ થાય તો માફ કરજો। આપણે સૌ સુવિદિત છીએ કે આજરોજ વાલ્મીકી નવચેતના મંચ એવં સંત સેવા પરિવાર તરફથી સંયુક્ત ઉપક્રમે પૂજ્યપાદ ગુરુવર્ય શ્રી મગન સાહેબની 115મો જન્મોત્સવ ઉજવવા જઈ રહ્યા છે। ખૂબ ખૂબ ધન્યવાદ કે મહાપુરુષોને યાદ કરી અને સમાજની પ્રેરણા અને દિશા સૂચન કરી રહ્યા છે। આ બાજુ બાબા સાહેબ, સદગુરુ મગન સાહેબ અને સંત સમ્રાટ સદગુરુ કબીર સાહેબ, આ ત્રણેય મહાપુરુષ સમાજ માટે ઘણું ઉમદા અને ઉપયોગી કામ કરીને ગયા કે હવે એમના જીવન વિશે, એમના વિચારો વિશે જેટલો આપણે એનો ઉપયોગ કરીએ એટલું જ આપણા જીવન માટે ઉપયોગી છે। અમારો મૂળ શબ્દ છે, એના પર એ જીવ આત્માનો પરિચયવાળો શબ્દ છે। સાહેબ કે જે શબ્દે બેઠા જીવ, એમ કે જીવ પહેલેથી જ આ શબ્દની અંદર એવો તરબોળ થઈ ગયો છે।
એવા સાહેબ ભ્રમિક શબ્દો લાવીએ કે જો સાહેબ કદાચ બહાર નીકળતા હોય અને કદાચ જો બિલાડી આડી ઉતરે તો પણ આપ સુગંધ થાય, કદાચ કોઈ વિધવા બાઈ નીકળતી સાહેબ એના સુગંધ થાય, કદાચ કે દૂધ ભરી ગયું એનો સુગંધ થાય. તો સાહેબ કે આ બધી વાતો તો ભ્રમિક વાતો છે, આ બધું બહાર નીકળવાનો પ્રયાસ કરે. તો આ મહાપુરુષો એ સમજાવે છે. આટલા વખતથી સાહેબ આપણે આપણી પાછળ લાગ્યા રહીએ છીએ, આ માર્ગે આપણે સાહેબ સર્વ સત્સંગમાં લાગ્યા રહીએ છીએ. તો આપણે તો સાહેબ આ મુખ્ય વાતો પર સમજવાની પણ જરૂર છે. સાહેબ કે છે શબ્દ બેઠા છે ફૂલ રહન की टोकरी गोरे खाएगी. સાહેબ કે છે કે આ જે એ છે ફૂલ રંગની ટોકરી મતલબ સાહેબ એક સાબડી હોય છે, એમાં ખાલી ફૂલ રહે છે. ફૂલ કેટલા સ્વાદિષ્ટ કેટલા વ્યવસ્થિત હોય છે. તેને જ્યાં ચાલવા માણસે જીવન મન તારું એક ટોકરી આપણું જીવન છે, એમાં તારા સારા સંસ્કારો, સારી જે નિર્ણય વાતો છે, સત્ય બરોબર વાતો કરે, પણ છતાં આપણે સાહેબ સમજો કે મનમાં એ છે ભ્રમ. સુખી જીવન દુખી બન્યા દારૂ અને જુગારમાં, દૂરી જનની સંગે વૃથા, દૂરી જનની સંગે વૃથા, વીતી જશે જિંદગી. આજ મેં યાદ કરતા વીતી જશે જિંદગી. તમારા કાયદે ડાળ્યા મારા દુઃખ રે, બાબાના કાયદે ડાળ્યા મારા દુઃખ રે, ભીમ નામ હટતું નથી, બહુ શિવ બહુ મારા પહેલામાં, ભીમ નામ હટતું નથી. પાકું સરકારી જય શ્રી રામ. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.